જે પણ લોકો દ્વારકા ચાલીને જાય છે કાં તો જવાના છે, એમ જ આ વિડીયો પૂરો થશે ત્યાં સુધી તમને સમજાઈ જશે કે આ નિર્ણય તમારી જિંદગીનો સૌથી બેસ્ટ નિર્ણય હશે. જો લોકો તમને કહેશે કે તમે મજા લેવા જાઓ છો, નાસ્તો કરવા જાઓ છો કે વિડીયો ઉતારવા જાઓ છો, ભૂલી જાઓ. તમે દ્વારકાધીશ પાસે જાઓ છો એનો મતલબ કે કાંઈક તો સારું કરો છો. હવે તમે એક ટેવ વિચારો કે જે તમે રોજે કરી શકો, જે તમને રોજે આગળ વધારી શકે. આ ટેવને સાથે રાખી અને એક માઇન્ડસેટ સાથે જાઓ કે તમે દ્વારકાધીશ પાસે જાઓ છો તો આ ટેવને માંગવા જાઓ છો, બીજું કાંઈ નહીં. તમારો લાઈનમાં વારો આવે દ્વારકાધીશના મંદિરે પગે લાગવાનો, કદાચ તમને એટલો ટાઈમ ના મળે તો બારોબાર ભરકેશ્વર મહાદેવ છે ત્યાં દરિયા કિનારે બેસી શાંતિથી બેસી અને વિચારો ભગવાનને પગે લાગીને કે મને બીજું કાંઈ આપો કે ના, મને બસ આ એક ટેવ આપો કે જે હું કાલે ઘરે પૂગીને સ્ટાર્ટ કરી શકું. અને આ ટેવ મારી સાથે આખી જિંદગી રહેવી જોઈએ. બસ આ ટેવ માંગી આવતા રહ્યો ઘરે અને ચાલુ કરીએ. કેમ કે ભગવાન આપણે આપવા માટે તૈયાર છે, બસ તમને લેતા નથી આપતું, તમને માંગતા નથી આપતું. તો તમારી પાસે મોકો છે, માંગો. જય દ્વારકા.